હેલો મિત્રો, ડીકે ચાવડો તો વળી આજે પ્રોગ્રામ છે 31નો. 31 એટલે બધા અનોખી રીતે ઉજવતા હોય, ઘણા ઘણા પોતપોતાની પસંદગી. એ રીતે નથી અમારે કાંઈ, પણ અમારે છે ને આ તો 31 છે, પણ પ્રોગ્રામ તો અમારે ચાલુ જ હોય. એટલે પણ એ પ્રોગ્રામ છે અમારે આજે દહીંનો. ગ્રેવી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ અને મૂકી દીધી છે. કારીગર મળે છે બનાવવા ગ્રેવી કમ્પ્લીટ ને દહીં આવી ગયું છે. અને અમારે કોઈ આ 31 હોય એટલે કોઈ અલગ રીતે ઉજવતા હોય, પણ એ રીતે અમારે કંઈ ન હોય. પોતપોતાની રીતે પોતાની પસંદ પ્રમાણે કરતા હોય. પણ અમારે તો ખાલી સાદું જમવાનું હોય છે અને પ્રોગ્રામ હોય. વાડીએ મજા આવે, શિયાળો હોય ને, ઠંડીમાં ઘડીક વાર સાંજે ખાઈ અને બેસીએ જમીને. એટલે એ રીતનો પ્રોગ્રામ હોય. ધાણાભાજી કટિંગ કરી નાખે ને તૈયાર થઈ ગઈ ગ્રેવી, દહીં પડી ગયું ને પછી ભાઈ ટોપીઓ લઈને થઈ ગયા હાલતા. અને આ ભાઈએ તો ગરવામાં જો 2 રોટલા પૂરી નાખ્યા. ખાવાની પણ મજા આવે, શાંતિથી બેઠા હોય ને વાડીએ, ઠંડી ઠંડી હવા આવતી હોય, ગુલાબી ઠંડી હોય. અમારે આ ભાઈએ કારીગર ભૂખ બહુ લાગી હતી આને આજ વખતે. થોડું હું મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું હતું. બધા જમવા મસ્ત છે. એમાં પ્રોગ્રામમાં દહીંનો બહુ જોરદાર બન્યો આજ કરે, બહુ મજા આવી. ઓલી વખતે આપણે ટમેટા હતા, એની આગલી વખતે રીંગણા હતા ભરેલા વરાળિયા, એ વખતે મજા આવી. તો આ દહીંનો પ્રોગ્રામ કેટલા જણાએ ખાધેલો છે કોમેન્ટ એ પણ કરી દીધી આમાં. અને વરાળિયા રીંગણા અને ટમેટી આવું બધું અમારે હાલતું હોય. આવી રીતે સાદું સાદું અમારે 31 હોય તો આવી રીતે વિડીયો જોવા માટે ફોલો કરી લેજો મિત્રો. ધન્યવાદ.